સુપ્રભાત ખેડૂત મિત્રો, હું છું પ્રકાશ. ગુજરાતનો સૌથી લોકપ્રિય અને તમામ ખેડૂત ભાઈઓના ઘરે જોવાતો આપણા સૌનો ખાસ કાર્યક્રમ અન્નદાતામાં આપ સૌનું સ્વાગત છે. પ્રાચીન કાળથી માનવીની 3 જરૂરિયાતો કેન્દ્ર સ્થાને રહી છે અને તે છે અન્ન, વસ્ત્ર અને આવાસ. ન્યૂઝ 18 ગુજરાતીનો હેતુ પણ એ છે કે ખેડૂત ભાઈઓ કૃષિમાં ખૂબ સારો વ્યવસાય કરીને અઢળક કમાણી કરે. તો ચાલો આજના કાર્યક્રમના જાણી લઈએ મુખ્ય અંશો. ખેડૂત મિત્રો, ચોમાસાની સિઝન બાદ દક્ષિણ ગુજરાતના અનેક ખેડૂતે બાગાયતી ખેતી માટે છોડ તૈયાર કરવાની ખેતી કરતા હોય છે. કેરી, ચીકુ, જામફળ, દાડમ અને જાંબુ જેવી અનેક જાતની બાગાયત ખેતીમાં વધુ ઉત્પાદન માટે તેની સારી જાતની કલમોની રોપણી કરવી જરૂરી છે. તો આજે આપણે અન્નદાતા કાર્યક્રમમાં સફેદ, લાલ અને કાળા જાંબુની ગુટી પ્રક્રિયાથી તૈયાર થતી કલમો વિશે માહિતી મેળવીશું. મારું નામ જયપ્રકાશ પ્રભુભાઈ ભંડારી, નારગોલ, ઉમરગામ તાલુકો, જિલ્લો વલસાડ. મારે ત્યાં સફેદ જાંબુ, લાલ જાંબુ, લીંબુ અને પેરુની હું કલમો બનાવું છું. અને એ કલમ ગુટી કલમ તરીકે ઓળખાય છે. અને એ ગુટી કલમ બનાવવા માટે જ્યારે વરસાદ પડતો હોય ત્યારે પહેલી સિઝનમાં એને બાંધી દેવામાં આવે છે. તો લગભગ 1 મહિનામાં એના મૂળો દેખાતા થઈ જાય છે. એને બાંધવા માટે એક ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિક અને માઉસ તરીકે ઓળખાતી એક વસ્તુ છે, જે એક લીલી શેવાળ પ્રકારની પથ્થર પર થતી લીલ છે. અને એને સૂકવીને રાખી પાણીમાં ડૂબાડીને એને ઉપયોગમાં લેવામાં આવે છે. જ્યારે જાંબુની કલમો બાંધવામાં આવે ત્યારે એની ગાંઠ ઉપરથી મોટે ભાગે મૂળો નીકળતા હોય. એ ગાંઠના પાછળનો ભાગ એની ને છોલી નાખી એને રસ વહેતો બંધ કરવામાં આવે છે. અને પછી એના ઉપર જો માઉસ બાંધી ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિક બાંધી દેવામાં આવે તો એની અંદર 15થી 20 દિવસમાં મૂળ નીકળવાની શરૂઆત થઈ જાય છે. અને 1 મહિનાથી 30 દિવસથી 40 દિવસની અંદર એને ઉતારી લેવામાં આવે છે. આ જે જાંબુની ડાળી છે એ ડાળીની અંદર આ ગાંઠને ધ્યાન પર લઈ ગાંઠથી લગભગ અડધા સેન્ટીમીટર નીચે એક સામાન્ય એની છાલ કપાય એટલો જ કાપ કરવો. એ અંતરથી લગભગ 1 ઇંચ દૂર બીજો એક કાપ કરવો કે જેનાથી ડાળી નહીં કપાય અને માત્ર એની છાલ કપાય. છાલના ઉપર એક ઊભો કાપ કર્યા પછી આને ખોલી નાખવામાં આવે તો આના ઉપરથી આ છાલ નીકળી જશે. આ જે છાલ નીકળી ગયા પછી એના ઉપર જે થોડી ઘણી પણ જે છાલ બચી ગયેલી હોય એને આપણે ચપ્પુ ફેરવીને સાફ કરી નાખવામાં આવે. સાફ કર્યા પછી એના ઉપર ફરી પાછું આ બચેલો કૂચો એ સાફ કરવો. ધ્યાન પર એ રાખવું કે એમાં એક પણ દોરો છાલનો અંદર બચવો ન જોઈએ, જેથી એનો જે આ મુખ્ય ડાળીમાંથી એના થડ પરથી જે ડાળી ઉપર તરફ જતો જે પ્રવાહ છે એનો રસનો એ બંધ થઈ જાય. પરિણામે આ ગાંઠ ઉપરથી એનો મૂળ નીકળવાનો થશે. એ માટે આ ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિક અને આ પાણીમાં ભીંજાવેલું માઉસ છે એ માઉસને એની આ ઉપરની ગાંઠ ઉપર બાંધી ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિક એના ઉપર વીંટાળી દેવામાં આવે છે. ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિક એટલા માટે વીંટાળવામાં આવે છે કે જેના વડે અંદર મૂળ આવી ગયા હોય તો એ આપણે જોઈ શકાય છે. હવે એ ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિક એના ઉપર વીંટાળી લીધા પછી એના ઉપર દોરી વડે આ જે ગુટી બાંધી છે એને ઉપર અને નીચે બંને તરફ ગાંઠો આવે એ પ્રમાણે આ ગુટીને બાંધી દેવામાં આવે છે. જેના વડે ભીંજેલું એનું માઉસ જે શેવાળ છે એ અંદર ભેજવાળું રહે અને વરસાદ જ્યારે પડે ત્યારે અંદર પણ પાણી એને મળતું રહે. પરિણામે એની અંદર 15થી 20 દિવસમાં આ
મૂળો નીકળવાની શરૂઆત થઈ જાય છે. આ જે કલમની ડાળી કલમ બાંધવા માટે પસંદગી એટલા માટે કરી કે એ વરસાદની અંદર પડી ગયેલી હતી અને એની અંદર આપણે કલમ બનાવેલી છે. જે કલમની અંદર આ મૂળ દેખાય છે અત્યારે, પરિણામે આ સક્સેસફુલ કલમ છે અને આને કાતર વડે કાપીને એને ઉતારીશું. આ એની અંદર મૂળ આવી ગયેલા છે એ આપણે જોઈ શકીએ છીએ. જે ધીમેથી એને ફરી પાછી આ દોરીને કાપ્યા બાદ આપણે આ પ્લાસ્ટિકને ધીમેથી ઉતારી લેવાનું હોય છે અને આ દોરીઓને એનાથી છોડી નાખવામાં આવે છે. આ જ્યારે પ્લાસ્ટિક કાઢો ત્યારે એના ઉપર જે મૂળ આવેલા છે એ મૂળ આ રીતના હોય છે, જેને આપણે થેલીમાં હવે સીધું રોપી શકીએ. હવે આ એનો પ્લાન્ટ તૈયાર થઈ ગયો છે. જે આ કલમને આપણે ઉતારી હવે એને પ્લાસ્ટિકની બેગમાં આપણે રાખીશું. જે પ્લાસ્ટિકની બેગની સાઇઝ 6x4 ઇંચની છે અને એની અંદર બોક્સ ટાઈપની છે અને 2 હોલ કરેલા છે, પરંતુ બોક્સ ટાઈપની હોવાને કારણે એની અંદર 8 હોલો છે, જેના વડે ઉપર પાણી નાખો તો એ નીકળી પણ જઈ શકે. જે માટી વાપરવામાં આવી છે, જે માટીની અંદર પીળી માટી એની સાથે કોહવાયેલું છાણ મિક્સ કરવામાં આવેલું છે. જે પહેલાં થેલીમાં અડધી થેલી ભરવામાં આવે છે. એ અડધી થેલી ભર્યા બાદ આ જે કલમ છે એ કલમને અંદર નાખવામાં આવે છે. ધ્યાનમાં એ રાખવાનું હોય છે કે જ્યારે આ થેલીની અંદર આપણે ભરીએ ત્યારે એના મૂળો તૂટે નહીં અને આસાનીથી આ ટાઈટ કરીને થેલી ભરી શકીએ. જો આ થેલીની અંદર ઢીલાશ પણ રહી જાય તો એ છોડ ફરી પાછો મરવાની શક્યતાઓ રહે છે. એટલે એ થેલીને પણ ટાઈટ કરવા માટે ઉપરથી પ્રેસ કરવામાં આવે છે અને પછી અંદર બાકીની માટી અંદર સમાવવામાં આવે છે. થેલી પણ પૂરેપૂરી ના ભરતા 1 ઇંચની જગ્યા એમાં ખાલી રાખવામાં આવે કે જેથી આ થેલીમાં જ્યારે આપણે પાણી આપીએ ત્યારે થોડું પાણી અંદર સંગ્રહાય પણ રહે અને હોલ વાટે એ બહાર પણ નીકળી શકે. એને થેલીની અંદર વધારે પાણી ભરાઈ રહે એવા સંજોગોમાં જો હોલ ન પડેલા હોય તો એ છોડને ખરાબ પણ કરી શકે. માટે આ જે કલમ છે એને આ રીતે આટલું બાકી રાખી હોલો વટે પાણી નીકળે એ પ્રમાણે કરવું. જ્યારે મારી વાડીમાં જે કલમો બને છે મોટે ભાગે એ કલમોનું હું પ્લાન્ટેશન કરવાનો હોય મારે ત્યાંથી જ સારી કલમો બનાવી ને હું એનો ઉપયોગ કરું છું. એ માટે અહીં એક નાનકડો લગભગ 40x60 ફૂટનો એક નાનો લીલા કપડાનો શેડ બનાવેલો છે. જે શેડ દ્વારા આપણે એનો બચાવ કરી શકીએ. જે કલમો બનાવેલી છે એને સીધી લાકડીઓ બાંધી થેલીઓ ઊભી રહે એ હિસાબે એને ગોઠવી દેવામાં આવે છે અને નાની સાઇઝના સ્પ્રિંકલર એની અંદર લગાડવામાં આવેલા છે. જે કલમો અહીં આપણે બનાવીએ છીએ જેની આપણે આપણા ઘરની હોય એને સારી ખાતરીવાળી હોય ને એ જાતે બનાવીએ એમાં આપણને સૌથી વધારે ફાયદો રહેલો હોય છે. જે પાંદડા અત્યારે સૂકા દેખાય છે એ શરૂઆતની કલમો ઉતાર્યા પછી એના મૂળ નાના હોવાને કારણે અમુક પાંદડાઓ સુકાઈ જાય છે, પરંતુ એની નવી પીલવણી આવતાની સાથે જ એ નવો ગ્રોથ પકડતો હોય છે. અને આવી કલમો પાછળથી જ્યારે નવા પીલાવણી સાથે એ ચાલુ થઈ જાય છે. જે આગળની ઉતારેલી કલમોના આ
પાંદડાની પીલવણી હવે શરૂઆત થઈ ગઈ છે. જે તાજી ઉતારેલી છે થોડા દિવસ આગળની, એના પાંદડા અત્યારે સૂકા જણાય છે. હા, જે કલમો આપણે એટલા ખાતર આ કલમો બનાવવાનો હું પ્રયાસ કરું છું કે જેથી આપણા વિસ્તારની સારી જાતોની કલમનો આપણે ઉછેર કરી શકીએ. આગળ આપણે જે રીતે કૃષિ વ્યવસાયમાં મબલક કમાણીની વાત કરી, તે જ રીતે હવે જોઈએ આગળનો આ અંશ. જો આપ પણ આ વિષય પર ખેતી કરતા હો અથવા કૃષિ વ્યવસાયમાં આગળ વધવા માંગતા હો તો અચૂક નિહાળો અન્નદાતાનો આ ખાસ અહેવાલ. એન્કર 2. ખેડૂત મિત્રો, જમીનમાંથી સારો પાક મેળવવા જમીનની વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવી ખૂબ જ જરૂરી હોય છે. કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા પણ જમીનની ઊંડી ખેડ કરવા સલાહ આપવામાં આવતી હોય છે. પરંતુ જો જમીનની યોગ્ય પદ્ધતિથી વૈજ્ઞાનિક ચકાસણી કરવામાં આવે તો જમીનમાં ખૂટતા તત્વો વિશે વધુ સારી રીતે માહિતી મેળવી શકાય છે અને જમીનને ફળદ્રુપ કરીને તેમાં પાક વાવી શકાય છે. તો ચાલો જાણીએ જમીનની વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવતી ચકાસણી વિશે. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ લલિત કુમાર ટી કપૂર, જમીન વૈજ્ઞાનિક, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંબેટી. આજે હું તમને વાત કરીશ કે આપણે જમીનને સારી રીતે તૈયાર કરવી હોય તો શું કરી શકાય અને એમાંથી સારું ઉત્પાદન લેવા માટે શું શું પગલાં લેવાના છે. તો એના પર થોડીક વાત કરીએ આપણે કે કોઈપણ પાકની વધારે ઉત્પાદન લેવું હોય તો એના માટે જમીનની તૈયારી એક ખૂબ જ અગત્યનું અંગ છે. અને જમીનની તૈયારી એ ખૂબ જ અગત્યનું અંગ હોવાથી એની અંદર થોડુંક ધ્યાન પણ એટલું જ આપવું જોઈએ. અને એટલા માટે કરીને શરૂઆત આપણે એની ઊંડી ખેડથી શરૂઆત કરીએ છીએ આપણે. અને ઊંડી ખેડ કરવા માટે પણ આપણે જોઈએ કે જ્યારે તાપ પડતો હોય ત્યારે એને તપાવીને જો આપણે વ્યવસ્થિત ઊંડી ખેડ કરેલી હોય તો ઘણી બધી જીવાતો અને રોગથી આપણે એને પાકને બચાવી શકીએ છીએ. અને જમીનનું ઉપલું પડ જે કડક હોય એ ઉપલું પડ પણ જો ઢીલું પડે અને એના કારણે કરીને આપણે થોડીક જમીન છિદ્રાળુ બનશે અને છિદ્રાળુ જમીનના અંદર જો આપણે પાક ઉગાડીશું તો સારો પાક થશે. એના પછી આપણે જે થોડુંક જમીન ચકાસણીની વાત કરીએ તો કોઈપણ પાક આપણે વ્યવસ્થિત ઉગાડવો હોય તો એને સમતોલ આહાર આપવો જોઈએ, મતલબ કે સંતુલિત પોષણ આપવું જોઈએ. સંતુલિત પોષણમાં એને જરૂરી જેટલા તત્વો છે એ બધા જ તત્વો એને વ્યવસ્થિત રીતે મળી રહે એટલા માટે કરીને આપણે પહેલાં તો એને કઈ જરૂરિયાત છે, જમીનમાં કેટલા પડેલા છે અને આપણે બહારથી કેટલા આપવા જોઈએ એ થોડુંક આપણે નક્કી કરવું જોઈએ. પણ એ આપણે દેખીતી રીતે નક્કી કરી શકતા નથી. તો તેના માટે કરીને આપણે જમીનની ચકાસણી કરાવવી પડે. તો એના માટે આપણે પાક ઉગાડતા પહેલાં જમીનની અંદર આપણે જઈ આપણું જે ખુલ્લું ખેતર છે એના પર જઈ અને તમારે એમાંથી 1.5 ફૂટ ઊંડો ખાડો ખોદી અને એમાંથી નમૂનો લેવાનો હોય છે. જમીનનો નમૂનો લેવા માટે આખા ખેતરમાં ફરી અને લગભગ 8 થી 10 પોઈન્ટ તમારે નક્કી કરવાના હોય છે વાંકા ચૂકા ચાલીને. અને પછી તમારે 1.5 ફૂટ ઉપરનો બધો કચરો દૂર કરી દેવાનો અને બધો કચરો દૂર કર્યા પછી તમારે કોદાળી વડે અને જો પોચી જમીન હોય તો હાથ વડે પણ તમે નમૂનો લઈ શકો છો. એક તગારામાં તમે લગભગ 1.5 ફૂટ જેટલો ખાડો ખોદી અને એમાંથી ઉપરથી નીચે સુધીનો જમીન આવે એ રીતે પ્રમાણે કરીને એક જગ્યાએથી નમૂનો તમારે લેવાનો હોય છે. આવી રીતે તમે જે 10 થી 12 પોઈન્ટ જે નક્કી કરેલા છે એ 10 થી 12 પોઈન્ટ જે છે એ દરેક જગ્યાએ તમારે થોડો નમૂનો લેવાનો હોય છે. એટલે આપણી પાસે લગભગ 1.5 થી 2 કિલો જેટલો નમૂનો આવી જશે. હવે 1.5 થી 2 કિલો જે નમૂનો આવ્યો એ નમૂનાને પછી તમારે સરખા ભાગે વેચવાનો હોય છે. મતલબ કે એનો રોટલો કરી અને એને 4 સરખા ભાગે વેચી અને મિશ્ર કરી દેવાનો હોય છે. આમ 2-3 વખત કરીશું એટલે તમારો આખો જે નમૂનો જે કહીએ એ આખા જમીનનું પ્રતિનિધિત્વ ધરાવતો નમૂનો થઈ જશે. મતલબ કે એની અંદર આખા ખેતરનો બધી જ લાક્ષણિકતાઓ આવી જાય એ રીતનું થઈ જશે. તો આ નમૂનો પછી તમે ચકાસણીમાં મોકલતા પહેલાં એમાંથી કચરો અને બીજા કાંકરા કે બધું દૂર કરી અને જરાક વ્યવસ્થિત છાંયડે સૂકવી અને પછી તમે એને જમીનને વ્યવસ્થિત પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરી અથવા કાપડની કોથળીમાં પેક કરી ઉપર તમારું નામ લખો, ગામ લખો, ફળિયું લખો, કયો પાક લેવાનો છે એ લખો, કોઈ ખાતર આપેલું છે કે નહીં એ લખો. એ બધું માહિતી મોકલી અને તમારે પ્રયોગશાળામાં આ નમૂનો સબમિટ કરવાનો હોય છે. અને એના પરથી જે રિપોર્ટ આવે એ રિપોર્ટ આધારિત તમે જો ખાતર વાપરો તો તમારી જમીન 100% સારી થશે. કારણ કે સંતુલિત આહાર મળશે તો સંતુલિત આહારના કારણે છોડ સારો થાય. જો વધારે ખાતર પડે તો પણ ઝેરી અસર નડશે અને જો એની ઓછું ખાતર નાખીએ તો એની ત્રુટી થશે. મતલબ કે એની અંદર તત્વોની ખામી આવશે અને તત્વોની ખામીના કારણે રોગ થશે. તો આપણે બહારથી એને દવા નાખવી પડશે. તો આ થાય નહીં એના માટે કરીને સંતુલિત આહાર કરવો જોઈએ. અને સંતુલિત આહાર માટે કરીને સંતુલિત પોષણ માટે કરીને આપણે સંતુલિત ખોરાક જે ખાતરો વાપરવા જોઈએ અને એના માટે કરીને જમીન ચકાસણી કરાવવી જોઈએ. એનાથી પણ એક બીજું અગત્યનું વાત કરીએ કે જમીન ચકાસણી તો કરાવી છે પણ એની સાથે સાથે જમીનનું સ્વાસ્થ્ય જો જાળવવું હોય
ટકાઉ કરવું હોય તો એને જમીનના તત્વો જે છે જકડાઈ રહે એટલા માટે કરીને જમીનની અંદર સેન્દ્રિય પદાર્થ પણ હોવો એટલો જ જરૂરી છે. અને સેન્દ્રિય પદાર્થ છે આપણને કુદરતી ખાતરો જેવા કે છાણિયું ખાતર છે, કમ્પોસ્ટ છે, ખોળ છે, આ બધામાંથી તમને મળી રહેશે. તો એ બધા ખાતરો જમીનની તૈયારી કરતી વખતે જો તમે આપો તો તમને સારામાં સારું તમને વ્યવસ્થિત તમને જમીનની ટકાઉપણું મળી રહેશે. તમે કોઈ પણ ખાતર વાપરો પણ એની સાથે છાણિયું ખાતર જો વાપરો તો તમને એનો જે કસ છે એ કસ જળવાઈ રહેશે અને તમને લાંબા સમય સુધી એની અસર તમને જોવા મળશે. સાથે સાથે જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહેશે. એટલા માટે કે આપણે રાસાયણિક ખાતરો ઉમેરીએ એટલે તત્વો જ ખાલી ઉમેરીએ, જ્યારે સેન્દ્રિય ખાતર ઉમેરીશું ત્યારે તત્વોની સાથે સાથે સેન્દ્રિય તત્વો પણ જમીનમાં ઉમેરાય છે, જે રાસાયણિક તત્વોને જકડી રાખવા માટે મદદરૂપ થાય છે. સેન્દ્રિય ખાતરોના કારણે જમીનમાં જીવાત મતલબ કે જે જીવજંતુઓ છે, લાભદાયી જીવજંતુઓ, એનું પણ પ્રમાણ વધશે, જેના કારણે જમીનની પાચન શક્તિ મતલબ કે વિઘટન શક્તિ વધશે. એના કારણે કહીને ઓછા ખાતરે પણ આપણે સારું એવું પકવી શકીએ છીએ. મતલબ કે જમીનની સારી ફળદ્રુપતા જોઈતી હોય તો જમીનમાં ખાલી તત્વોની જરૂર નથી, પણ સાથે સાથે સેન્દ્રિય તત્વોની પણ જરૂર છે અને લાભદાયી જીવાણુની પણ જરૂર છે. તો એટલા માટે કરીને આપણે ખાલી રાસાયણિક ખાતરો ન વાપરવો જોઈએ, પણ એની સાથે બાયો ફર્ટિલાઇઝર છે, પછી સેન્દ્રિય ખાતરો છે, આનો પણ તમારે ભરપૂર ઉપયોગ કરવો જોઈએ કે જેના કારણે આપણી જમીનની જે ફળદ્રુપતા છે લાંબા સમય સુધી ટકી રહે. સાથે સાથે એની સાથે તમે રાસાયણિક ખાતરોનો છે એનો બચાવ પણ થાય છે. અત્યારે ડાય જેવા જે ખાતરો છે, ડીએપી જેવા જે ખાતરો છે જે મોંઘા થતા જાય છે, તો આ ખાતરોનો ઓછો ઉપયોગ થાય તો તમે ખેતી ખર્ચ પણ બચાવી શકો છો. અને એ ખેતી ખર્ચ બચે તો એનો મતલબ એવું કે આપણે ખેતીમાં નફો પણ વધશે. તો આ નફો વધે અને આપણી ખેતી સફળ થાય એટલા માટે કરીને જમીન ચકાસણી કરાવો અને સાથે સાથે સેન્દ્રિય ખાતરો, જૈવિક ખાતરોનો સારો એવો ઉપયોગ કરો તો આપણી ખેતી 100% સમૃદ્ધ થશે. ખેડૂત મિત્રો, ચાલો હવે જોઈશું કાર્યક્રમમાં આગળ શું છે આપના માટે ખાસ. કૃષિ વ્યવસાયમાં ટેકનોલોજી સાથે જો આપ પણ આગળ વધવા ઈચ્છતા હોવ તો અચૂક નિહાળો અન્નદાતાનો આ વિશેષ અહેવાલ. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ખેડૂત મિત્રો મોટા પ્રમાણમાં ડાંગરની ખેતી સાથે જોડાયેલા છે. ડાંગરનો પાક મેળવ્યા બાદ આ ખેડૂત મિત્રો તેનો સેન્દ્રિય કચરો જેને બાળી દેતા હોય છે અને તેના પરિણામે જમીનમાં રહેલા બેક્ટેરિયા અને જીવજંતુનો નાશ થાય છે. પરંતુ આ જો સેન્દ્રિય કચરાને ડેડક પદ્ધતિથી ખાતરમાં પરિવર્તિત કરવામાં આવે તો જમીનને ખૂટતા તત્વો પણ આપી શકાય છે, જેના પરિણામે ઉત્તમ પ્રકારનો પાક મેળવી શકાય છે. તો ચાલો જાણીએ ડેપક પદ્ધતિથી તૈયાર થતા સેન્દ્રિય ખાતર વિશે. નમસ્કાર, મારું નામ ડૉક્ટર કે એ શાહ છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી ખાતે વૈજ્ઞાનિક તરીકે હું ફરજ બજાવું છું. ખાસ કરીને આજના જમાનામાં જ્યારે સેન્દ્રિય ખેતીની વાત ખૂબ જ વિપુલ પ્રમાણમાં ભારત નહીં પણ દુનિયાભરના દેશોમાં થાય છે, ત્યારે સતત સેન્દ્રિય ખેતી ઉપર નવા સંશોધનો કૃષિ યુનિવર્સિટીઓ ખાતે તેમજ જુદા જુદા સંશોધન કેન્દ્રો ખાતે કરવામાં આવે છે. ખાસ કરીને જે કંઈ પણ પાક પાકે છે એની ઉત્તમ ગુણવત્તા મેળવવા માટે અને સારું ઉત્પાદન મેળવવા માટે અને ઉત્પાદન વર્ષો સુધી લાંબા સમય સુધી ટકી રહે એ માટે સેન્દ્રિય ખેતી ખૂબ જ જરૂરી છે. અને એ બાબત ઉપર જે કંઈ સંશોધનો નવા થયા છે તેના વિશે આજે વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો કે છાણિયા ખાતરની મદદથી ઓછા છાણિયા ખાતરે અને કચરો જે કંઈ પણ આપણા ખેત ઉપર કચરો પેદા થાય છે, ખાસ કરીને નિંદામણ અને અન્ય કચરો જે કંઈ પણ કોવાઈ શકે એનો ઉપયોગ કરી અને આપણે નેડેપ કમ્પોસ્ટની મદદથી આપણે ખૂબ જ સારા પ્રમાણમાં સારું સેન્દ્રિય ખાતર બનાવી શકીએ છીએ. તો એ બનાવવાની પદ્ધતિને આપણે નેડેપ કમ્પોસ્ટ પદ્ધતિ કહેવામાં આવે છે. તમે અહીંયા જોઈ શકો છો કે જ્યાં પણ નેડેપ બનાવવાનું હોય તે જગ્યા સમતલ હોવી ખૂબ જ જરૂરી છે. અને આ નેડેપ બનાવવાની પદ્ધતિમાં મુખ્યત્વે ખાસ કરીને 12 ફૂટ લંબાઈ, 5 ફૂટ પહોળાઈ, 3 ફૂટ જમીનથી ઊંચું બનાવવાની જરૂર છે, જેમાં ઈંટો અને સિમેન્ટ રેતીની મદદથી એને પાકું ચણતર કરવાની જરૂર છે. ત્યારબાદ ખાસ કરીને ચણતર કર્યા બાદ જ્યારે પણ નેડેપ કમ્પોસ્ટ બનાવવાની શરૂઆત કરીએ તો સૌપ્રથમ એમાં અંદરના ભાગે છાણ અને પાણીની રબડી બનાવી અને ભીનું કરવું ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ એમાં સૌપ્રથમ નીચે થરમાં આપણે જે કંઈ પણ કચરો પેદા થાય છે, નિંદામણ અને કોવાઈ શકાય એવા પાંદડા સહિતનો કચરો આપણે આ નેડેપ કમ્પોસ્ટમાં ભરવામાં આવે છે. અને ત્યારબાદ તેની ઉપર 100 થી 125 લીટર પાણી લઈ અને 10 કિલો છાણ લઈ અથવા તો રબડી આવે એ છાણની રબડીનો ઉપયોગ કરી અને એની ઉપર ફરીથી બીજું એક 5 થી 7 સેન્ટીમીટરનું થર ભરવાનું હોય છે આ રીતે. અને ત્યારબાદ એમાં ત્રીજું થર ઉપર ફરીથી 5 થી 7 સેન્ટીમીટરનું સારી માટી જે કંઈ ચારેલી છે એ સારી માટી ભરવાની રહે છે. આમ 3 થર
બનાવવાના હોય છે. આવું 3 થર બનાવતા આ જે કંઈ નેડેપ કમ્પોસ્ટ છે એને છેક કમ્પોસ્ટની ઉપરથી 1 થી 1.5 ફૂટ ઊંચું ભરી દેવાની જરૂરિયાત રહે છે. અને આ ભર્યા બાદ તેની ઉપર છાણ અને માટીથી લીપણ કરી દેવું, જેથી કરી અને તેમાં હવાની અવરજવર ન થઈ શકે અને અંદરની ભાગમાં ભેજ જળવાઈ રહે. આ પદ્ધતિથી શરૂઆતના 15-20 દિવસમાં ધીરે ધીરે કચરાનું કોવડાવવાનું શરૂઆત થઈ જાય છે. અને જેના લીધે આજે કંઈ પણ આપણે નેડેપ ખાડો ભર્યો છે એ ધીમે ધીમે બેસી જશે. તો 20-25 દિવસ બાદ ફરીથી પાછું અને અગાઉ જણાવ્યા મુજબ જ એના થરો ભરી દેવાના રહેશે અને એને પૂરેપૂરું જે કંઈ નેડેપ છે એનો ખાડો આપણે ભરી દઈએ. અને આ રીતે જો આપણે 3 થી 4 મહિના એટલે કે 90 થી 120 દિવસમાં સારું ઉત્તમ પ્રકારનું નેડેપ કમ્પોસ્ટ બનાવી શકાય છે. એટલે કે કોઈ પણ કમ્પોસ્ટને ટર્ન કર્યા વગર ખૂબ જ આરામથી આપણે 4 મહિનામાં સારું કોવડાયેલું અને સેન્દ્રિય તત્વોથી ભરપૂર તેમજ અન્ય જુદા જુદા તત્વોથી ભરપૂર આપણે આ ખાતર બનાવી શકાય છે. ખાસ કરીને આ ખાતર એ સેન્દ્રિય ખાતર કરતાં અને અન્ય ખાતર કરતાં એમાં પોષક તત્વોની માત્રા પણ વધુ પ્રમાણમાં હોય છે. અને આવું ખાતર જમીનમાં નાખવાથી આપણા જમીનમાં સેન્દ્રિય તત્વોનો ઉમેરો થાય છે. સાથે સાથે જમીનની ગુણવત્તા પણ સુધરે છે, જમીનમાં પાણીનો સંગ્રહ પણ વધે છે અને નિતાર શક્તિ પણ સુધરે છે અને જમીનની ફળદ્રુપતા પણ વધે છે. પરિણામે જે કંઈ પણ પાક લેવામાં આવે તેમાં ઉત્પાદનમાં અને તેની ગુણવત્તામાં પણ વધારો જોવા મળે છે. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ નેડેપ પદ્ધતિમાં આપણે ખાતર બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અને અહીંયા જોઈ શકાય છે કે આમાંથી જે કંઈ પણ કચરો આમાં અંદર ભરવામાં આવેલો તેમાંથી સેન્દ્રિય ખાતર ધીરે ધીરે તૈયાર થઈ અને આપણને બહાર જોવા મળે છે. તો આ ખાતર તૈયાર થતાં સામાન્ય રીતે 4 મહિના જેવો સમય લાગે છે. અને આ ખાતર એ ખૂબ જ ઉચ્ચ ગુણવત્તાવાળું હોય છે, જેથી કરીને જમીનની ફળદ્રુપતામાં સુધારો જોવા મળે છે. આપણે અહીંયા જોઈ શકાય છે કે આ રીતે તૈયાર કરેલું સેન્દ્રિય ખાતર જ્યાં કંઈ પણ આપણે જમીન તૈયાર કરીએ ત્યારે તેમાં પાક વાવતા પહેલાં જમીન તૈયાર કરતી વખતે ચાસમાં અથવા તો ખેતર ઉપર પાથરીને જો નાખવામાં આવે અને ઢાંકી દેવામાં આવે તો એનું ખૂબ જ ઉચ્ચ ગુણવત્તાવાળો આપણી પાક પેદા થાય છે અને જમીનની ફળદ્રુપતામાં ખાસ કરીને સેન્દ્રિય તત્વોમાં ખૂબ જ વધારો જોવા મળે છે અને પાકની ગુણવત્તા પણ સુધરે છે. સામાન્ય રીતે નેડેપ ખાતર બનાવવા માટે સૌપ્રથમ 12 ફૂટ લંબાઈ, 5-7 ફૂટ પહોળાઈ અને 3 થી 3.5 ફૂટ ઊંચાઈ હોય છે. અંદાજિત આ બનાવવા માટેનો ખર્ચ લગભગ 8 થી 10,000 રૂપિયાની વચ્ચે આવે છે, જેમાં સેન્દ્રિય ખેતીની ગુજરાત સરકારની યોજના અંતર્ગત આપણને સહાય પણ મળી શકે છે. તો ખેડૂત મિત્રોને ભલામણ છે કે આપણે સેન્દ્રિય ખાતર ખાસ કરીને બજારમાંથી વેચાતું ન લાવતા જો આ પદ્ધતિથી બનાવવામાં આવે તો ખૂબ જ ઓછા છાણિયા ખાતરની મદદથી અને કચરાનો ઉપયોગ કરી અને આપણે પુષ્કળ માત્રામાં સારું કોવડાયેલું સેન્દ્રિય ખાતર બનાવી શકાય છે. અને જેનો આપણી જમીનમાં ઉપયોગ કરવાથી જમીનની ભેજ સંગ્રહ શક્તિનો પણ વધારો જોવા મળે છે. અન્નદાતા કાર્યક્રમ વિશે વધુ વિગત જાણવા આપ અમને અમારા નિયત સરનામા પર પત્ર વ્યવહાર દ્વારા સંપર્ક કરી શકો છો. અન્નદાતા, ન્યૂઝ 18 ગુજરાતી, A101, કોમર્સ હાઉસ 5, કોર્પોરેટ રોડ, પ્રહલાદનગર, અમદાવાદ 380051. તો આજની કૃષિ જ્ઞાનની સફરને અહીં જ સમાપ્ત કરીશું. આવતીકાલે ફરી મુલાકાત કરીશું કૃષિની નવી જાણકારીઓ સાથે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.